ઘણા લોકો કહેતા કે નેપાળમાં આવા તેવા ફલાણું ઢેકણું. આપણે ઇન્ડિયામાં વ્હાઈટ પણ એની નંબર પ્લેટ લાલ છે. શું નામ છે તારું? એલા હે નીચે હથોડીના ડાકલા જોયા છે કદાચ એના જેવા ઘર છે આ ઘર. રાहुल कहाँ से हो आप? बिहार से. बिहार से. और खाली 4 बिस्किट खाता 130 રૂપિયાની અડી ગઈ છે. થોડી બહુ મોંઘું છે. દેવ મારા કલેજા ગુજરાતી ભાઈઓ કેમ છે? મોજમાં? હા મિત્રો, ઓફકોર્સ મોજમાં. જો ફાઇનલી અમે 3 મિત્રો પહોંચી ગયા છે નેપાળ. ભારત થી નેપાળ પહોંચી ગયા. કાલ બપોરે 12 વાગે પહોંચી ગયા હતા. અત્યારે મિત્રો સવારના 8 વાગે ગયા છે. મસ્ત ચા પી લીધો છે. 130 નો ચા થયો છે. નેપાળી કરન્સી આપી છે. મોંઘો બેડો અહીંયા થોડીક મોંઘી છે ચા. કેટલા છે? ખાલી 4 બિસ્કિટ ખાતા 130 રૂપિયાની અડી ગઈ છે. થોડીક બહુ મોંઘું છે. બાકી 50 ઉપર નથી જતું. 3 થઈને 50 ઉપર નથી જતું. 130 અડી ગયા છે. વાંધો નહીં મિત્રો, આજના લોકો કેવા મરવાના છે, કેવી માનવતા છે, બધું કે તમે બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો હું તમને છે ને નેપાળ નું પેટ્રોલ પંપ બતાવું. આ જો ખાલી આગળ દેખાય ને 2 છે. આખો આવું પેટ્રોલ પંપ હોય. અહીંથી લઈને અહીંયા લગે આવું પેટ્રોલ આમ કેવાય ને આવું પેલા જમાના જેવું એવું પેટ્રોલ પંપ. અહીંયા આપણે કેમ ઇન્ડિયા બહુ મોટું એવું નહીં. અહીંયા ખાલી 2 પેટ્રોલ અને ડીઝલ નું બેસ્ટ વસ્તુ. અને ત્રીજું છે કે ખબર નહીં. એના મિત્રો પાણી ભરા ઉભા હતા. ઓકે, પાણી ભરીને આપણે આગળ છે. કાઠમાંડુ જવાનું છે. ઓલમોસ્ટ અહીંથી 115 કિલોમીટર જેવું બાકી હશે. ઓકે, બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે જંગલમાં. અહીંથી કાઠમાંડુ છે ને 110 કિલોમીટર જેવું છે. અને આ જંગલ છે મિત્રો, જંગલી પ્રાણીઓનું છે. જે પાછળ તમને કીધું હતું કે બને આ છે રાત પહેલા વટી જાજો, ગમે આગળ સ્ટે કરી લેજો એવું કીધું છે. હવે એમ તો અહીંયા વાંદરો છે, બિસ્કિટ ભૂલા છપાઈ ગયું તો અહીંયા લોબડે છે. મારે ને એની વિકસા વાંદરો. કાંઈ નહીં મિત્રો, ચાલો થોડુંક આ બિસ્કિટ ખાઈને. મિત્રો અમે પેલા સાયકલ ઉપર સીટ ઉપર બેસીને હકારતા. આજે ઉભા રહીને હકારવાનું છે. કાલ છે નીચે ઉતરીને હકારવાનું છે. હવાના થઈ ગયા તેને ઢાર ચડાવશે. નાની છે આમ મિની ઢાર. કાલથી ઊંચા આવશે. જો સામે દેખાય, જો આછું દેખાતો હશે. જે કાલે ના પહોંચવાનું છે. અત્યારે કંઈક ભારે ખોરાક લેવો પડશે, કેમ કે ભૂખ એવી લાગે છે કે ના પહોંચવા વાત. એટલા માટે થોડીક કંઈક પેટ પૂજા કરે, એનર્જી લે, પછી આપણે આગળ નીકળીએ. મિત્રો ફાઇનલી ઘણા સમય પછી આ તડકો જોયો છે. દેખા સામે આ તડકો. આ પહેલી વાર અમે છે ને આઈ થિંક ઓલમોસ્ટ 5-6 દિવસ પછી આ તડકો જોયો છે. અને આજે એટલી મજા આવી કે ના પૂછો વાત. હવે માંડ 5-6 દિવસ. કેટલા દિવસ તો ગોરખપુર પહેલાનો તડકો નથી જોયો. ઓહો, તો ઘણા દિવસ થઈ ગયા છે. હવે હાલો એક ટવાલ છે થોડોક ભીનો, ઘણા ટાઈમ થી ફૂકવી દઈ. ઓકે મિત્રો આપણી સાથે ભાઈ છે. ભાઈજી આપકા નામ क्या है? मेरा नाम मिठाई लाल है. कहाँ से हो आप? बिहार से हूँ. बिहार से. મિત્રો ભાઈ એટલા સારા છે કે ના પૂછો વાત. આખી કાર્ડ છે. કાર્ડ તો આમ જ છે પણ 2 ભાઈ છે. भाईजी आपका नाम? अंकुर कुमार. आप कहाँ से? बिहार से हो? बिहार से, छपरा जिला. अच्छा, हम क्या बिहार से गए थे साइकिल लेकर, तभी 2 दिन रुके थे. वहाँ के इतने लोग अच्छे हैं ना कि ना पूछे बात. बिहार के लोग बहुत अच्छे हैं. एक बात बोल रहे हैं आपसे कि अगर आपको किसी प्रकार का दिक्कत होगा, हाँ मैं आप नंबर ले लीजिए. पक्का. ओके. मैं बिहार का छपरा जिला से रहने वाला हूँ. मेरा नाम मिठाई लाल पड़ेगा. मैं भी इंस्टाग्राम चलाता हूँ. अच्छा. हाँ. कसम से गए तुम बिहार, इतने लोग अच्छे हैं ना कि ना पूछे मत. बहुत अच्छा लगा हमको बिहार में जाके. बहुत अच्छा लगा. आप बिहार फिर जाइएगा? हाँ, आइएगा. वापस तुम जाएंगे बिहार, क्योंकि मन है बिहार जाने का भी. ठीक है, बिहार आइए. मेरा नंबर लीजिए. वहाँ रहने का, ठहरने का. बिहार में छपरा जिला. जहाँ पे भी आप बोलिए जितना खर्चा होगा बिहार में. अरे आ जाओ भाई ने प्रेम से भाई. एक बार साथ में बोल लीजिए हर हर महादेव. ભાઈજી હર હર મહાદેવ. મિલકે બહુ અચ્છા લગા. ભાઈ બધા એટલા બિહારી હારા છે કે ના પછી વાત. મસ્ત ગરબા ડાકલા એ લોકોને ભોજપુરી કયા સોંગ હતા. મજા આવી ગઈ હતી કદમથી. આમ હા આજ અલગ જ લાગ્યું. પણ બસ મારે તો પ્રાર્થના કે આ ભાઈ જેવા આગળ લોકો મળતા રહે. ચાલો આગળ જઈએ, ઘણું મોડું થઈ ગયું છે એટલા માટે. ઓકે મિત્રો 12:30 જેવું થઈ ગયું છે ને તડકો એવો આવ્યો છે ને. આવ્યો એટલે પછી આમ પલળી ગયા છે. એટલે અત્યારે છે ને છાયડે બેઠા છીએ. આ છે આગળ સિટી, થોડુંક આગું છે સિટી. ના હવે વિચાર્યું છે કે આજની રાત રોકાવાનું એવું બધું વિચાર્યું છે. તમને ખબર પડી જાય. તમે ખાલી બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો. અત્યારે ગરમીને લીધે સ્વેટર કાઢવા ઉભા છીએ. સ્વેટર કાઢ લે મસ્ત. પડસો થઈ ગયું. જો થઈ ગયું ને જોરદાર પડસો.
એટલે વાંધો નહીં, ચાલો ઘડીક આરામ કરીને પછી આપણે આગળ નીકળે. ઓકે, ધીમે ધીમે ચાલુ થાય છે પહાડો. આ જો સામે દેખાય ને, અને આ સાયકલ લઈને જવાનું છે. પેલા સાયકલ અમને લાવતી પેન્ડલ મારીને, પણ હવે છે ને અમારા સાયકલ ને લઈને જવાનું છે ઉપર. પણ કહેવાય ને, જયારે મહાદેવ સાથે હોય ત્યારે હિંમત ખુદ ઉભી થઈ જાય છે. માતા પિતાનો આશીર્વાદ, તમામ મારા ભાઈઓ બહેનો અને વડીલોનો પ્રેમ ને આશીર્વાદ, આ ગુજરાતી કેવી રીતે હાર માને. આ તો મિત્રો પહાડો જે કાંઈ નો કહેવાય. જે મિત્રો અમે ઘણી ખરી યાત્રા કરેલી છે એટલે અમને અનુભવ છે. એટલા માટે આ ધીમે ધીમે હાલતા હાલતા પહોંચી જવાના છે આપણે અહીંથી મંજિલ. આપણું મંજિલ અહીંથી હવે ખાલી 110 કે 100 કિલોમીટર જેવું છે, જે 2 દિવસમાં યાત્રા પૂર્ણ થઈ જવાની છે. ઓકે, ખાલી બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. કંઈક નવું બતાવવાનું છે, કંઈક નવું તમને બતાવીશ આ વખતે. ઓકે ને, નેપાળમાં તમારે શું જોવું છે, જે કંઈ તમારા મનમાં હોય તો તારે મને કહેજો, હું તમને બતાવી. એને ખાલી આને એક વસ્તુ અલગ છે, જે છે ગાડીની નંબર પ્લેટ. જો આ લાલ દેખાય, જો વરો ફટાફટ. આ જો લાલ લાલ દેખાય, આ ગાડી નંબર લાલ છે ને, મિત્રો આની નંબર પ્લેટ છે. જે કંઈક ઉર્દુમાં લખેલું છે, અમને શાંતિથી નંબર પ્લેટ તો બીજાની ન બતાવી શકું. અને આની નંબર પ્લેટ લાલ. આપણે ઇન્ડિયામાં વ્હાઈટ, પણ આની નંબર પ્લેટ લાલ છે. અચ્છા, ઓકે. હવે મિત્રો ચાલો જઈએ. અને કંઈક બીજા તમને ઘર મકાન બધા ખબર ને, હથોડે તમે ડાગલા જોયા હશે. એન જેવા હર હર મહાદેવ જેમ ખબર નીચે હથોડે ડાગલા જોયા હશે, કદાચ એના જેવા ઘર છે આ ઘર, જે અમે જોયું હતું મેપમાં. એ તમને બતાવી. બસ તમે ખાલી બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો નેપાળના લોકોની તો શું વાત કરી. આમે 4 વ્હીલ જાય ને, હવે અમે મિત્રો એ લોકો છે ને, ભાઈ અને બેન હતા અંદર, જેમને નાસ્તા આપ્યો છે, સાથે પૈસા પણ આપતા હતા. જો કે અમે પૈસા લેતા નથી, એટલા માટે ખાલી જો નાસ્તો રોજ દે. હું આપ્યું છે, હું આપ્યું છે આમાં છે મિત્રો પડીકા છે, પાણી છે. મિત્રો આ છે નેપાળના લોકોનો પ્રેમ. ચાલો મિત્રો જઈએ આપણે આગળ. ઓકે મિત્રો, કહેવાય ને બિહારી લોग बहुत सारा હોય છે. भाई जी आपका नाम कहाँ से? राहुल. राहुल कहाँ से हो आप? बिहार से. बिहार से. सवारे में बिहार से बैठे, आज मैं बिहार થી છે. भाई मस्त जूस पीड़ो છે. हाँ बच्चा है उसका. बच्चा नाम क्या है आपका? का तो राजवीर नाम है. राजवीर. રાજવીર તો મૂડમાં લાગતા નથી. મિત્રો આવા લોકો એટલે એટલો આનંદ થાય ને કે ના પૂછીએ વાત. ચાલો મિત્રો છે ને મસ્ત જ્યુસ પીને પછી આપણે આગળ જઈએ. ઓકે મિત્રો, ઓલમોસ્ટ 4:30 થઈ ગયા છે. મેપમાં મિત્રો મંદિર છે તો મહાદેવનું મિત્રો મંદિર છે. અને મિત્રો આ મંદિર છે વિશ્વંભરેશ્વર મહાદેવ મંદિર, જે મિત્રો આખું મંદિર છે. રોહિતભાઈ જોવા ગયા છે કે અંદર કઈ મેર બે એવું કઈ છે કે નહીં. ઓકે, જો જોઈ લઈ. જો કદાચ ત્યાં મેળ નહીં આવે તો મિત્રો જો આખું છે સિટી છે, આખું લઈને બહુ મોટું છે. હા ઓકે, ચાલો મિત્રો જોઈ લઈ. અહીંયા જોઈ મેર આવે છે ને નકર બાકી આગળ વ્યા જાય. ઓકે, પહેલી વાર મિત્રો અહીંયા જોયું પણ અહીંયા મેર આવે નથી મંદિરનું. હવે છે મિત્રો અહીંના લોકો છે, જેને પૂછે જોઈએ આગળ શું થાય, કેમ કે આને આગળ વધશું તો આખું જંગલ જ છે, અને પાછો ઢાળ છે એટલે ચડવો બહુ અઘરો છે મારા માટે. એટલા માટે જોઈએ હવે શું થાય છે આગળ. અમને નથી ખબર, તમને ખબર પડી તમે બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો આપણે એક મિત્ર જોવા મળ્યો છે. શું નામ છે તારું? એલા હે સોરી હે તાર નામ શું છે? એ દીકા હે દીકા આમ જો હાથ હે આમ જો ડાયો છો ને? હે ડાયો છે ને? મારથી વધારે ડાયો છો કે નતા આવ્યો? હે મિત્રો બહુ મસ્ત કૂતરો છે. અને ભાઈ હતા જે આમ જાતા હતા ને ફેમિલી સાથે હતું, જે ગાડી ઉભા રહી ગયા ને ભાઈ કહેતા કે નાસ્તો પાણી કરવો છે તો ઘડી ભૂખ હતી મારે, એટલે કીધું તું કે થોડો કરી લે ભાઈ, કે ઉભા તમે 5 મિનિટ બેહો સમોસા લેતા આવું. એટલે આપણે આવે સમોસા લેવાની. ભાઈ કોણ છે એ તમને વ્લોગમાં કહો. ઓકે, બાકી આ છે ને મારથી વધારે ડાયો તો નથી. તોય અહીંયા જો ને એકવાર એ દીકા. ચાલો મિત્રો, જે આજ મિત્રો મંદિર છે નાને એવું, હવે અહીંયા આ નીચે અહીંયા હોવાનું છે. ઓકે, હવે તમે ખાલી બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે ચાલો મિત્રો, અમારે સુવાની જગ્યા બતાવીએ. મિત્રો આ તો આખો નેપાળ છે. અહીંયા છે મિત્રો મહાદેવનું મંદિર, જે આપણે અહીંયા 3 ભાઈઓની સાયકલ પડી છે, જે આ રાત મિત્રો અહીંયા રોકાવાનું છે. સૌથી પહેલા મિત્રો મહાદેવ મંદિરનું નામ છે શ્રી વિશ્વંભરેશ્વર મહાદેવ મંદિર, જે મિત્રો સૌથી પહેલા છે ને આપણા ગણપતિ બાપા છે, બહાર છે બિરાજમાન. અને મિત્રો અંદર શિવલિંગ છે. અહીંયા પણ આપણા ગણપતિ બાપા છે. મિત્રો અહીંયા શિવલિંગ છે. જે મિત્રો મંદિર બંધ છે. જે અહીંયા કીધું છે કે સવારે પૂજારી ભાઈ આવશે
જે મિત્રો જોવાનું તમને બતાવું. ચાલો મારી પાછળ અહીંયા 3 છે, એક અહીંયા છે, એક આ સાઈડ. અહીંયા સવારે ગેટ ખુલશે, સવારે 5 વાગે વહેલા ઉભા થઈ જવાનું છે મારે. અને મિત્રો મારી આ જગ્યા છે જે હું અહીંયા સુવાનો છું, ભાઈ અહીંયા છે, અને મિત્રો રોહિતભાઈ આ સાઈડ સુવાના છે. મિત્રો એ નેપાળના લોકોની વાત કરું એટલા સારા છે, જેમ આપણે ઇન્ડિયામાં કેમ લોકો મદદ કરે એવી રીતે મિત્રો નેપાળમાં પણ એવા લોકો છે. ઘણા ખરા લોકો કહેતા કે નેપાળમાં આવા તેવા ફલાણું ઢેગણું, પણ મિત્રો કહેવાય ને કે 100 લોકોમાંથી 2-5 થોડાક હોય છે. મિત્રો ખાલી 2 દિવસમાં કાઢવાની છે યાત્રામાં. બસ મહાદેવને પ્રાર્થના કે 2 લોકો અમને ન મરે એવા 2-5. ઓકે, આમ તો જોઈ કેવા લોકો મરે છે જે આગળ, કેમ કે આજે નેપાળમાં બીજો દિવસ છે. 2 દિવસ મિત્રો એટલા સારા લોકો મરે છે કે ના પછી વાત બધા આમ જેડી નાખવાડે બધા અલગ અલગ. કાલે મિત્રો જોઈએ. અને મિત્રો એક ભાઈ અમને મહિલા એટલે અહીંયા આવ્યા હતા, એક ફેમિલી સાથે હતા. એને કીધું કે હું તમે બેસો 5 મિનિટ મોમોસ લઈને આવું. ઘડીક પછી બેન આવ્યા હતા. બેને કીધું કે તમે અહીંયા રાત રોકાણ ફિક્સ છે ને? મેં કીધું હા. તો એ બેને કીધું કે વાંધો નહીં, રાતનું જમવાનું લેતા. એ બેન કોણ છે, ક્યાંથી છે, એ તમને વ્લોગમાં કે તમે ખાલી વ્લોગ જ કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો અત્યારે 6 વાગે ગયા છે. ખાલી અંધારું બતાવું. આ આખું અંધારું નેપાળમાં ખબર ને મિત્રો ફૂલ અંધારું થઈ ગયું છે. અને ઓને રોહિતભાઈ છે અત્યારે આટો મારવા નીકળ્યા છે. આ નેપાળના ભાઈ છે મિત્રો. એમ તો નેપાળના ભાઈ એટલા સરસ છે ને, આમ સ્વીટ સ્વભાવ વાળા, એને આ પૂછો વાત. હવે નેપાળ આવ્યા છે, થોડીક આટો મારવો પડે ને. હવે ટાઈમ છે, 6 નથી થાય એટલા માટે જઈએ છે કંઈક બજારમાં, કંઈક આટો મારીને પછી આપણે પાછા મંદિરે આવશું. જો કે ઓલા બેન જે આવશે એને કીધું કે 7 વાગે આવું. એ બેઠે રિક્ષા ચલાવે છે. ઓકે ચાલો, હું છે ને તમને આવે એટલે તમને પછી કહું. ઓકે મિત્રો ફાઇનલી બેન આવી ગયા છે આપણી આટો જમવાનું લઈને. જે આ રોટલી છે ને શાક છે. બેન જ આપકા નામ ક્યાં? મિત્રો આ ભાઈ છે ને એનું નામ પણ સાહિલ છે. કેસે હો? ઠીક હે, એનું નામ પણ સાહિલ છે. એ મિત્રો નેપાળના લોકો છે ને એટલા સારા છે ને કે ના પૂછો વાત. આ જમવાનું ના પ્રેમ છે એક. ચાલો મિત્રો મસ્ત જમી લે પછી આપણે બ્લોગ નો કરીએ. ઓકે બોલો મારી સાથે હર હર મહાદેવ. મિત્રો ફાઇનલી બ્લોગ નો કરીએ મસ્ત જમી લીધા, જમીને ઉભા થઈ ગયા છે. મિત્રો પાછા આપણે નવો ફ્રેન્ડ મોરી છે, નામ છે મોરી, નેપાળી નામ છે, જે કઈક મોરી બોરી કઈક છે, કઈ નહીં મિત્રો. ચાલો મિત્રો બ્લોગ નો કરીએ. જે કે જો કે મિત્રો અહીંથી છે 80 કે 88 કિલોમીટર જેવું બાકી છે. જે આપણું મંજિલ જે પમદેમાં પગવાનો ટાર્ગેટ રાખ્યો છે, કેમ કે બપોરે પગશું તો કંઈક સેટની બેટિંગ થાય રૂમનું ને સાયકલનું, એટલા માટે. ઓકે કાલે હજી દિવસ છે, 2 દિવસ છે, હજી ઘણા ખરું તમે નવું બતાવવાનું છે. તમે ખાલી કાલના બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આઈ હોપ મારા કલેજા બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું કારણ ખબર છે ને? લાઈક શેર ને સબસ્ક્રાઇબ ચેનલ ના કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો મારી સાથે હર હર મહાદેવ.